હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ હસ્તી ચાવડા ચેનલ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને મળી જાય. બાકી ગઈકાલનો વિડીયો જોજો, આપણે પતંગ લઈ આવ્યા છે. બહુ મસ્ત પતંગનો વિડીયો બનાવ્યો છે અને કાલ જોરદાર ખેંચીને કાપ્યા હતા, તો એ પણ મસ્ત વિડીયો બનાવેલો છે આપણે. તો જરૂર જોજો કાલનો વિડીયો અને આજનો વિડીયો પણ જરૂર જોજો, કારણ કે આજે जोरदार અને जबरदस्त वीडियो बनवानो છે. तो वीडियो फुल जोजो અને एंजॉय करजो. गाइस हमारा भांजा आ चुका है हमारे घर पे पतंग चगाने के लिए. बोलिए भांजे जी ना के आया है हमारा भांजा. पतंग चगावा આવી ગયો. ફિરકી લાવો કોની આપડી. હવે આવડી ગયું છે પતંગ ચગાવતા. ये कापी नहीं हुए हैं तो भाई अपना भांजा है. गई उत्तरायण में पतंग चगाना नहीं आता था, लेकिन इस बार सीख गया है. दांत काटे છે. गुड मॉर्निंग पिताजी. हमारा भांजा आया ने पतंग चगा. तो अपना भांजा आ गया पतंग चगाने के लिए, उत्तरायण करने के लिए, फिरकी पकड़ने के लिए आ गया है. हमारे पास एक फिरकी पकड़ने के लिए कारीगर कम था, तो इस बार आ चुका है. किधर जाने का है पतंग चगाने के लिए? ऊपर मीठी चा हाथ नो करती थी. दोरी जेवी जेवी છે. તો ભાઈ શ્રીતે ટેસ્ટ કરી લીધો છે દોરીનો અને શ્રીતને બહુ ગમી ગઈ છે દોરી. હું કેવું શ્રીત? अरे मूड बनाने का है आज. पापा का मूड नहीं है, चाय पानी नहीं पिया इसलिए. तो यहाँ पे पापा का मूड नहीं है क्योंकि सुबह सुबह चाय पीने को नहीं मिला है. चाय बनाई दी तो मूड આવી જાય ને. કડક ચા બનાવો. શું કહે છું मम्मी જેવું શરીર છે એટલે મમ્મી કહેવાય જાય. तो गाइस ये हमारी बहन है गाइस, बड़ी बहन, सबसे बड़ी बहन. अब बोलो तो खरी का कामा. તો પપ્પા માટે ચા બનાવે છે મારા નીલમબેન. ચાલો બધા ચા પીવું તો. હાલો ભાઈ, બેને કીધું છે ચા પીવા આવી જજો. બનાવો બનાવો, હાલો મસ્ત ચા બનાવો પપ્પા. તો ભાઈ મમ્મી આવી ગયા છે પપ્પાના પાર્ટનર ચા પીવા માટે, સથવારો કરાવવા માટે. હે ને મસ્તીની? કેમ મસ્ત બના કારીગર છે અમારા બેન ચા બનાવવાના. બોલ મમ્મી, મજા આવી ને તને ચા પીવાની? કેમ બનાવી છો બેન ચા? બહુ મીઠી થઈ. આપણું ચા બનાવું ત્યાં તમારે ગેસ ઉપર ઊભું રહેવું પડે ને પાસે. ફોર્મ્યુલા નાખીએ તો ઈ કહેવાનું. ઈ સિક્રેટ રાખવાનું હોય. સિક્રેટ હોય. કોઈ કહેવાનું ન હોય. બાજુમાં એમ કે પપ્પા તું બનાય ચા હાલ આસ્તો એમ. तुमने क्या कીધું? तो मित्रों यहाँ पे बन रहा है हमारा दोपहर का खाना. क्या बन रहा है भाभी, जरा बताइए. रोटी बन रही है. शाक कौन सा बने है? ચોલી और आलू. તમે શું કરો છો? सैलेड. अरे वाह, बहुत ही फैंसी बात कर रहे हो. थोड़ा और बोलिए. इससे क्या होता है, पतले हो जाते हो आपकी तरह? मैं तो मोटी हूँ. संभारो कापूं છું. હા હવે બરોબર કીધું. બરોબર કાઠિયાવાડી આવી. હવે કાઠિયાવાડી આવી. હસ્તુ તું સ્કૂલેથી આવી ગઈ? લે તમે લઈ દીધું તું? બા લેવા ગયા હતા ને, બા શ્રીતભાઈ હાટું ને હસ્તી હાટું બે હાટું ઓરિયો બિસ્કિટ લીધું. બીજું શું તને અહીંયા સ્કૂલમાં કરાવ્યું? કેમ? હા બતાવો બતાવો બતાવો. એમ બેસી જવાનું, દોડીને બેસી જવાનું એવું શીખવાડ્યું? હે કોની નાની બેન છે? અરે વાહ ક્યુટુલું. મિત્રો તપેલો ભરીને આજે તો પુલાવ ભાત બનાવવામાં આવ્યા છે. કેમ લાગ્યા પપ્પા પુલાવ ભાત? એકદમ મસ્ત. આપણે બંગાળી બંગાળી છે. ફૂલ માહોલ બની ગયો છે, એક સાથે આખો પરિવાર બેસી ગયો છે જમવા માટે. આજ તો ભાઈ પુલાવ ભાત વાળું છે. મિત્રો આ છે આપણા પુલાવ ભાત, કોબીનો સંભારો, બટેકા ચોળીનું શાક, બ્યુટીફુલ રોટલી, ખાટી મીઠી છાશ. દરેક સબસ્ક્રાઇબર આવી જાય છે જમવા માટે. શ્રીતની ઘડિયાળમાં 2 का 3 हुआ है. હે શ્રીત કેટલા વાગ્યા છે એ તો કે? 2 ને 3. મસ્ત જોતા આવડે. કોને શીખવાડ્યું તને? હાથે શીખી જો, પગે નો શીખો. કેટલા માં આવ્યું તો કોઈ ઊંચા એની સ્ટાઇલ છે. કા ભાણો કોનો? મારો. કોનો? મારો. કાંઈ ઘટે સ્ટાઇલમાં? નો ઘટે ને. વસ્તુ આ શું કરે છે પપ્પા? હે ભાઈ તું લોહી પીવે છે? અરે આ હુકાય મે લોહી પીવે એમ કહે છે. કલર એનો લાલ છે ને એટલે. હે એટલે એક કાળો બનાવ્યો તો આમાં હળદર નાખી છે, પછી તુલસીના પાન નાખ્યા છે, અજમા નાખ્યા છે, એટલે આનો કલર આવી ગયો રેડ. આદુ નાખ્યું છે, ઉકાળો બનાવ્યો છે. થોડુંક ગળું ને શરદી બહુ થઈ ગઈ ને એટલે લોહી પીવાનું. લોહી નહીં ભાઈ કોનું લોહી પીશો તું? આનું હું લોહી પીશું. પપ્પા ઉકાળો પીવે એમ કહેવાય. બેટા લોહી પીવે એ કોકને કેવું લાગે? લોહી પી લો. તમે લોહી પી લો, લોહી પી લો, લોહી પી લો પેલા.
तो भाई छत पे आ गए हैं माहौल देखने के लिए कि पतंग का माहौल चल रहा है कि नहीं चल रहा है, तो देख रहा हूँ। चगे तो છે ભાઈ ઉપર આપણી બે પતંગ છે ના ભાણાભાઈ આપણા પતંગ ચગાવે છે। આ પતંગ ચગાવીશ ને તો હું કહેવાય પ્રેક્ટિસ પડી જાય અત્યારે। આ પતંગ તે ઉડાઈ લીધી ને શ્રીત હે તો માન તું છે ને હું કે પતંગ માસ્ટર બની જાય। હવે શ્રીતભાઈ પતંગ ચગાएंगे जो लगे કે હઈ શા શ્રીતભાઈ काय पूछे के तो दोस्तों यहाँ पे बहुत प्रयत्न हो रहा है पतंग चगाने का। तो भाई यहाँ पे मैंने खुद पतंग चगा ली है। तो गाइस ये अपनी पतंग है और ये पतंग चगाने वाला है। एकदम पतंगिया टाइप ની છે। હવે ચગાવ્યા છે, હવે જાય કે કોને ખબર। આજે ભાઈ શ્રીતભાઈ પકડવા વાળા છે, જોઈએ હવે કઈ રીતનું થાય છે। तो भाई हमारी पतंग कट चुकी है, लपेट हो चुका है अपना। हालो मणो वीट में ले लपेट काय बच्चे हस्ती આપણું કપાઈ ગયું તું पतंग हो गई। बिग फैन। तो आज फिर से आ गए थे छोटे छोटे बच्चे, ऐसे हाथ हिला हिला कर। केम छो श्रीत कीना बंधाय छे? आवड़े छे कीना बांधता? मामा पकड़ेंगे डोरी और भांजा चगाएगा पतंग। जोया छे हवे चढ़े तो मोटी बात कहेवाय अमारा श्रीतभाई नी। अरे वाह वाह श्रीत वाह, चढ़ी गई उतरी गई। गोठवे पाछो तो गोठवीने आमनो हाथ पड़ी जवानी छे मित्रों। हाँ चकती नहीं एम के भारे पतंग ने हळवी पतंग करे छे। चकती नहीं तो एवं कहे कि भारे पतंग एम नहीं कहतो कि चकती नहीं। अंदर हूँ छू कई प्रॉब्लम आव्यो छे तो हवे अहींया घઉં दळे छे मम्मी अने घंटीमां प्रॉब्लम आवी गयो छे। साफ सफाई करे छे मम्मी। ચણા દાળ દળીને हाँ તે સોટી ગઈ ઘંટી। ठेक एवं छे छे। હા તે હવે દબાતી હાલે મેં ઘડીક બધો લોટ કરી નાખું। પેલા ચણાની દાળ દળીને ત્યાં ઢાંકણું બંધ કરતા ભૂલી ગઈ તે બધું બહાર આવ્યું આખું આ બંધ કરતા ભૂલી જાય તો દળાય નહીં। चालू થઈ ગયું मम्मी? હા બેને ઓલો બટન કાળું ઓફ ને ઓન નું હતું ને હા। એ દબી દીધું હતું ठेक એટલે નહોતું થાતું। ચાલુ જ ન થાય ઘંટી। अच्छा એવું હતું। કાળું બટન આવે ને હા, હા। બેને પાડી દીધું। हाँ 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 हाँ। મેં કાંઈ તો ઈ દબાવવા દેતો। તમે કેમ અલગ થવા માંગો છો, સેપરેટ થવા માંગો છો હે પપ્પા? હવે મારે અલગ થઈ જવું છે। કેમ પપ્પા તમારે અલગ થઈ જવું છે? આ તમે આ બધું ગાડલા ને ગોદડા લઈને ક્યાં જવું છે તમારે? કઈ મારે જગ્યાએ? વયું જવું છે ગિરનારમાં। હે આ પપ્પા? ગિરનારની તળેટીમાં વયું જવું છે ભાઈ। પણ ન્યા ગોદડા ને એટલે ને આ ગોદડાની શું જરૂર છે ગિરનારમાં? ગિરનારમાં તો ભાઈ મજા આવે। ગિરનારમાં ગોદડાની શું જરૂર છે? કેવલને રાજપાળી કરવો ને તાર પપ્પાને મજા આવે। બધાને પેલા એના ગોદડા તૈયાર કર્યા। મારા ક્યાં છે? એક મારું છે તારું છે, બેયને અલગ અલગ છે। એનો પિક્ચર બે નોખા તારે જ પાછું પોળું થઈને પીવાનું હોય। હોય જ ને ભાઈ કા નિરાતે હુઈ જવાનું હોય આરામ કોઈ આજુબાજુમાં નહીં। રાજપાળી ખેલેગા ખેલંગા। ખેલેગા। તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસ ઉપર, કારણ કે આપણે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે ને એટલે નાઇટ કરવી પડશે, કારણ કે ઓર્ડર છે ને પૂરો થાય એમ નથી। બહુ હાર્ડ ઓર્ડર આ વખતે આવી ગયો છે। મેં એવું ડિસાઈડ કર્યું કે ભાઈ હવે નાઇટ પાળી કરવી પડશે, કારણ કે નાઇટ પાળી નહીં કરશું તો આપણું ઉત્તરાયણ ખરાબ થાય। ચાલુ ઉત્તરાયણમાં આપણે ઓર્ડર કમ્પ્લીટ કરવો પડશે એનો, તો એવું ન થાય ને એટલે મેં કીધું આજે છે ને જ્યાં સુધી એટલો ઓર્ડર કમ્પ્લીટ થાય ને એટલો આપણે નાઇટમાં બનાવી નાખ્યો। એટલે પપ્પા કહે કે હું આવું છું એમ, તો ગોદડા ને એવું લઈને અમે આવી ગયા છીએ। જાદુગરનો જે પોટલો છે ને એની અંદર છે। આના તો પપ્પાનું પહેલું કામ શું છે? ઓફિસ આવવાનું। પપ્પા મને છે ને હંમેશા હેલ્પ કરે। કઈ મદદ કરે? સાફ સફાઈ કરવાની। એ બધું સાફ કરી દે। હવે જે જ્યાં કચરો હોય છે ને બધું સાફ કરશે, મસ્ત એકદમ ઓફિસ ક્લીન કરી દે આપણી। વાહ પપ્પા વાહ, મસ્ત ચમકાવી દો। વાહ પપ્પા મારો પોતા મસ્ત મારી દો પોતા। થેન્ક યુ પપ્પા, થેન્ક યુ। ઉત્તરાયણ નજીક આવી ગઈ છે અને ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે। હજી કીના નથી બાંધ્યા, ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે, ઘણું ખરું કામ છે, સાથે સાથે આ વ્લોગનું એડિટિંગ કરવાનું છે। તો ચાલો ભાઈ હું ઓર્ડર કમ્પ્લીટ કરીશ અને આઈને આપણે સૂઈ જાઉં। બાકી આવતીકાલે મળશું। હજી કીના બાંધવાનું છે ને, તો કીના બાંધવાનો વિડીયો બહુ મજા આવશે આવતીકાલે। કાલનો વિડીયો તો જોરદાર બનવાનો છે। તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ને એટલે સૌથી પહેલા તમને લોકોને મળી જાય અને વિડીયો તમે મસ્ત જોઈ શકો। આવતીકાલે મળીએ આપણે, ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર।